નાનાવાગ છીપા ગામે શ્રીમદ ભાગવત કથા અને ગાયત્રી માતાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કથાકાર જયેશભાઈ જોશી દ્વારા શ્રોતાઓને કથાનું રસપાન કરાવ્યું। પારડી તાલુકાના નાનાવાગ છીપા ગામમાં આવેલ ચિત્રા પારડી ગાયત્રી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથા તેમજ ગાયત્રી માતાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત ગત રોજ સોમવારના કરવામાં આવી હતી। પ્રથમ દિવસે નાનાવાગ છીપાના માજી સરપંચ રાજેન્દ્ર પટેલના ઘરેથી શ્રીમદ ભાગવત કથાની પોથીયાત્રા ભજન કીર્તન સાથે નીકળી હતી। આ પોથીયાત્રા કથા મંડપમાં પહોંચી હતી। કથાકાર જયેશભાઈ જોશી દ્વારા શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરવામાં આવ્યું હતું। ગાયત્રી માતા જય શ્રી રામ જય શ્રી કૃષ્ણના નાદથી આખું ગામ ગુંજી ઉઠ્યું હતું। કથાના પ્રથમ દિવસે જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય મુકેશ પટેલ, સાંઈધામ પંચલાયના સતીશ પટેલ, રમેશ ટંડેલ, સુખેત સરપંચ પુનિત પટેલ, હેવન પટેલ, રાહુલ, અમુલ વગેરેની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। આ સાથે મહાપ્રસાદનું આયોજન કરતા મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો। આ કથા રાત્રે 8 થી 11:30 કલાક સુધી ચાલશે અને 22મી ડિસેમ્બરે કથા પૂર્ણ થશે। 23 અને 24 ડિસેમ્બરે ગાયત્રી માતાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે। રાજેશ મગનભાઈ પટેલના આંગણે બનાવવામાં આવેલ ભવ્ય ગાયત્રી માતાના મંદિરમાં ગાયત્રી માતાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે। આ મહોત્સવ દરમિયાન નાણામંત્રી કનુભાઈ દેસાઈ, સાંસદ ધવલ પટેલ, ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, એડવોકેટ ભરતભાઈ પટેલ, ઉદ્યોગપતિ ચેતન પટેલ, MS યુનિવર્સિટીના નિકુલ પટેલ સહિત મહાનુભાવો હાજરી આપશે। સમગ્ર સંચાલન માધુભાઈ પટેલ, જિજ્ઞેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું। કથાને સફળ બનાવવા ગામના યુવા મિત્રો વિજયભાઈ, જસવંતભાઈ, નરેશભાઈ, મેહુલભાઈ, સુરેશભાઈ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે। આપણે શોભાયાત્રામાં બધા પધારી ચૂક્યા છે અને સભા મંડપમાં જ્યારે આવી રહ્યા છે ત્યારે આપણી જે કંઈક અહીંયા ભાવના હતી એ પરિપૂર્ણ કરવા માટે બધા જ આપણે એકત્રિત થયા છે। પરમ જ્યોતિ જનાદનમ પાપમ યમ સુખસમ વિઘ્નેશ્વર લંબોદરાય સકલાય જગદ્રિતાય। સત્સંગ કાર્યક્રમમાં વ્યસ્ત હોવા જેઓ પણ અહીંથી જવા થવાના છે આ ગામની ભાડાઓને વિનંતી કરીએ કે જેઓ આગળ આવે અને બાળ ગીત રજૂ કરી માનવંતા મહેમાનોનું આપણે સૌ તાળીઓથી વધાવી લઈએ। ખૂબ સરસ અને સાલ પણ ઉડાડશે રાજેશભાઈ, ખૂબ સરસ। એ મારા દેવા વિરાજતા શ્રીનાથજી વંદે પ્રિયમ સુતમ। ખૂબ સરસ સતીશભાઈ, ખૂબ સરસ, આભાર આભાર। પણ આવશે ચંદ્રભાઈને વિનંતી કરીએ કે પુષ્પમાળા આવશે। ખૂબ સરસ, ખૂબ સરસ। ચંદુભાઈનું ખૂબ સારું માધ્યમ છે અને આગળ થઈ રહ્યું છે જે આપણા માટે ખૂબ પુનિતભાઈનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર શાસ્ત્રીજીના સ્વાગત બદલ। ખૂબ સરસ શૈલેષભાઈ, ખૂબ સરસ શૈલેષભાઈ। રાજુભાઈ આહિર સાહેબજીનો પણ ખૂબ ખૂબ આભાર શાસ્ત્રીજી। વિશ્વોત્પત્યાદિહેતવે સરસ્વતી મતિ પ્રદે પરબ્રહ્મા શુષ્કાની
કૃષ્ણ હરે હરે રામ હરે રામ 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 હરે હરે રામ રામ હરે હરે સદગુરુ ભગવાન કી જય. પાવ દે માર્ગ સોઈ. અતિ હરી કૃપા. જો પરમાત્માની કૃપા મારી પર પણ છે, તમારી પર પણ છે. બારે આ દુકાન લગાવીને બેઠા છે એ લોકોના પર પણ કૃપા છે. બધાના પર કૃપા છે. ચોરના પર પણ કૃપા છે, સાવકારના પર પણ કૃપા છે. પણ તુલસીદાસજી થોડા આગળ વધીને કહ્યું અતિ હરી કૃપા. અને સંતની અને સત્સંગની પ્રાપ્તિ બે જ રીતે થાય છે. આપણને આપણા જીવનમાં સંત આવે કોક અથવા તો સત્સંગની પ્રાપ્તિ થાય. એના બે જ કારણો છે. એક અબમોહી ભા ભરોસો હનુમંતા બિનુ હરી કૃપા મિલાઈ નહીં સંતા. આજથી 7 દિવસ માટેનું કથાનું આયોજન થયું છે. શ્રીમદ ભાગવત કથાનું આયોજન છે. ગાયત્રી મંદિરનું એ મંદિરનું નિર્માણ થઈ ગયું છે. એની પ્રાણ પ્રતિષ્ઠા પણ છે. આજે 16 તારીખથી 22 તારીખ સુધી અહીંયા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. અને દરેકે દરેક જણનો ઉત્સાહ જોઈને મને ખૂબ જ આનંદ થાય છે કે ખૂબ જ આનંદપૂર્વક બધાને આનો લાભ મળશે. અદ્ભુત રીતે બધાએ પોતપોતાના પ્રેમ અને ભાવથી બધાએ ભાગ લીધો છે. અને સાઉન્ડવાળા પણ હતા, તૂરવાળા પણ હતા. અને મને બહુ દિવ્ય આયોજન લાગ્યું છે. આ ગાયત્રી મંદિરનું નિર્માણ થયું છે એમાં હજી થોડું કામ બાકી છે. અને મૂર્તિ પણ આવી ગઈ છે, પ્રાણ પ્રતિષ્ઠા પણ થવાની છે. તો એના લાભાર્થે આ કથાનું આયોજન કર્યું છે. 7 દિવસની કથા છે. તો આજથી કથાનો પ્રારંભ થાય છે અને 22 તારીખે પૂર્ણાહુતિ થશે. એમાં અનેક પ્રસંગો જોવામાં આવશે. કૃષ્ણ જન્મ છે, રામ જન્મ છે, લક્ષ્મણી વિવાહ છે, એ બધા જ પ્રસંગો જોવામાં આવશે. આજે અમારા ચિત્રાપાડી ગામે પારડી તાલુકાનું પહેલું ગાયત્રી મંદિર બનાવવામાં આવ્યું છે અને એના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે મંદિરના લાભાર્થે ભાગવત સપ્તાહનું આયોજન કરેલું છે. અને જયેશભાઈ બાપુજી એવો યુકે નિવાસી છે, પણ સ્પેશિયલ આપણે ત્યાં કથા કરવા માટે એમણે આ મંદિરના લાભાર્થે આવેલા છે. તો એવા તબક્કે અમે બી ગામ લોકોએ, દરેક વ્યક્તિઓએ, દરેક મોહલ્લામાં પોથીનું યાત્રાનું આયોજન કરવામાં આવેલું. ટોટલી ઘણી જગ્યાએ એવું કે એક પોથી હોય, પણ અમારો આશય હતો કે નાનામાં નાના માણસોને પણ આ ભાગવતનો લાભ મળે. તો 9 પોથીનું આયોજન કરેલું અને દરેક મોહલ્લામાં આપ્યું. અને દરેક ઘરો, સામાન્ય વ્યક્તિઓના ઘરથી અમે આ પોથીનું લાવવામાં આવી. વરઘોડા સ્વરૂપે તમે જોયું કે એક દિવ્ય આખા ગામમાં એક ભાગવતનું એક ભક્તિમય વાતાવરણ આજે જોવા મળ્યું કે જે આજ સુધી અહીંયા શક્ય ન હતું. પણ આજે આ ગાયત્રી માતાની કૃપાથી, ભાગવત શ્રી કૃષ્ણની કૃપાથી આજે એકદમ ભક્તિમય વાતાવરણ, હજારોની સંખ્યામાં માણસ આવ્યા. આપણે કથાનું આયોજન 16 થી 22 તારીખ 7 તારીખનું કથાનું આયોજન છે. એમાં આપણા દરેક ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ગામના અમારા આગેવાનો, આ મંદિરમાં નિર્માણના અર્થે ફાળો આપનાર દરેક વ્યક્તિઓને અહીંયા આમંત્રિત કરવામાં આવ્યા છે. કથાનો સમય રાત્રિ 8 વાગ્યાથી 11:30 છે અને એ દરમિયાન બાપુનું ભાગવતનું રસપાન કરવામાં આવશે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.